तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदादतं भुवि गृह्णन्ति ये भूरिदा जना। श्री रामकृष्ण कथामृत पर આપણે જે 198 ચર્ચાઓ કરી તેમાં આપણે શ્રી રામકૃષ્ણ દેવની સાથે માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્ત મની પહેલી મુલાકાત અને કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવના સંપર્કમાં આવીને એમને નવું જીવન મળે છે અને પછી કેવી રીતે ડાયરીમાં બધું લખી રાખે છે માસ્ટર મહાશય અને એ જ ડાયરી કથામૃત રૂપે પ્રગટ થાય છે અને કથામૃતના પ્રથમ ભાગના 11મા ખંડના અધ્યાય 8મા સુધીની આપણે બધી ચર્ચાઓ કરી અને પાછલી વખતે જોયું હતું આપણે કે શ્રી રામકૃષ્ણ દેવ દક્ષિણેશ્વરમાં પોતાના ઓરડામાં બેઠા છે અને 10મી જૂન ઈસવીસન 1883નો સમય છે, રવિવાર સવારનો સમય છે અને ભક્તો સાથે વાતો કરી રહ્યા છે. ખંડ 11મો અધ્યાય 9મો મણિરામપુરના ભક્તો સાથે. ઠાકુર જમીને નાની પાટ ઉપર સહેજ બેઠા છે. જેમ આપણે વાત કરી દક્ષિણેશ્વરમાં જે ઓરડામાં શ્રી રામકૃષ્ણ દેવ રહેતા હતા એ ઓરડો આજે પણ એવી જ રીતે રાખવામાં આવ્યો છે અને આજે પણ ત્યાં 2 પાટ જોવા મળે. એક મોટી પાટ કે જેમાં શ્રી રામકૃષ્ણ દેવ પોતે શયન કરતા, નાની પાટ જેના પર બેસીને શ્રી રામકૃષ્ણ વાતો કરતા. તો ઠાકુર જમીને નાની પાટ ઉપર સહેજ બેઠા છે. હજી સુધી આરામ કરવાનો સમય મળ્યો નથી. ભક્તોનું આગમન થવા લાગ્યું. આ રોજનું થયું. શ્રી રામકૃષ્ણને આરામ મળતો નથી હંમેશા, ખાસ કરીને રવિવારના તો બહુ મુશ્કેલ. ભક્તોનું આગમન થવા લાગ્યું. પહેલા મણિરામપુરથી એક ભક્ત સમુદાય આવી પહોંચ્યો. તેઓમાંથી એક જણ પીડબ્લ્યુડીમાં નોકરી કરતા હવે પેન્શન ખાય છે. એક ભક્ત તેમને લઈને આવેલ છે. થોડીક વાર પછી બેલઘરથી એક ભક્ત મંડળ આવ્યું. શ્રીયુત મણિ મલ્લિક વગેરે ભક્તોએ ક્રમે ક્રમે આવ્યા. મણિરામપુરના ભક્તજનો કહે છે, આપના આરામમાં ખલેલ પડી. શ્રી રામકૃષ્ણ કહે છે, ના ના, એ બધી રજોગુણની વાતો, ભાઈ હવે આરામ કરશે વગેરે. શ્રી રામકૃષ્ણ દેવ એટલા હંમેશા બીજાની સેવામાં રત, હંમેશા બીજાના દુઃખ દર્દ સાંભળવા માટે, બીજાની સાથે વાતો કરવા માટે પોતાના આરામનો પણ ત્યાગ કરે છે. એટલું જ નહીં, કહે છે એ જ્યારે કહે છે કે તમારા આરામમાં ખલેલ પહોંચાડી, કહે છે ના ના, એ બધી રજોગુણની વાતો, એ ફલાણી વ્યક્તિ આવી રીતે આરામ કરે છે અને તકિયા પાછળ બેસે છે, આ બધી જે વાતો કરવી એ રજોગુણની વાતો. ચાણક મણિરામપુર એ શબ્દો સાંભળીને ઠાકુરને તેમના બાલ મિત્ર શ્રી રામની યાદ આવી ગઈ. ઠાકુર કહે છે, શ્રી રામની દુકાન તમારે ત્યાં. દેશમાં શ્રી રામ મારી સાથે પાઠશાળામાં ભણતો તે દિવસે અહીંયા આવ્યો હતો. આપણે પહેલાં પણ જોયું કે શ્રી રામ કહે છે કે અરે તને જોઉં છું તો હજી એવો ને એવો જ રહ્યો. એ બાળપણમાં જેવા હતા શ્રી રામકૃષ્ણ જોઈને, એવો ને એવો એટલે હંમેશા ભગવાન નામ લેવાનું અને એ બાળ સુલભ બધી સરળતા. અને આ તો ભાઈ તો વિવાહ થઈ ગયા અને પૂરા ગ્રસ્ત બની ગયા. શ્રી રામકૃષ્ણ તો એ જ બાળક સ્વભાવ જેવા. તો કહે છે અરે તને તો જેવો જોયો તેવો જ છે. મણિરામપુરના ભક્તો કહે છે, શા ઉપાયે ભગવાનને પામી શકાય એ જરા કૃપા કરીને અમને કહો. બહુ જ મહત્વનો પ્રશ્ન. શા ઉપાયે ભગવાનને પામી શકાય એ જરા કૃપા કરીને અમને કહો. શ્રી રામકૃષ્ણ કહે છે, જરાક સાધન ભજન કરવું જોઈએ. મીરાબાઈનું ભજન છે બહુ સુંદર. સાધન કરના ચાહીએ રે મનવા, ભજન કરના ચાહીએ. બહુ સુંદર ભજન છે. તો શ્રી રામકૃષ્ણ કહે છે ઈશ્વરને પ્રાપ્ત કરવું હોય તો સાધન ભજન કરવું જોઈએ, સાધના કરવી જોઈએ. દૂધમાં માખણ છે એમ એકલું બોલીએ ન વળે. દૂધનું દહીં જમાવી
તેને વલોવીને માખણ કાઢવું જોઈએ. દૂધમાં માખણ છે આપણે કહી દીધું, એનાથી કંઈ માખણ નીકળશે નહીં. તો શું કરવું પડશે? દૂધને પહેલાં દહીં જમાવવું પડે, મેરોણ નાખવું પડે, જમાવવું પડે. જ્યારે જમાવીએ ત્યારે પણ આપણે યાદ રાખવું જોઈએ કે દૂધને મેરોણ નાખીએ અને પછી હલાવતા રહીએ તો ન ચાલે. એકવાર હલાવી લીધું પછી એને બેસવા દેવું જોઈએ. પછી વચમાં હલાવીએ તો દહીં જામે નહીં, એને અલગ રાખી દેવું પડે. એવી રીતે કહે છે શ્રી રામકૃષ્ણ, દૂધનું દહીં જમાવવું જોઈએ. પછી દહીં જ્યારે જામી ગયું ત્યારે પછી એને વલોવવું જોઈએ. વલોવવાથી પછી માખણ નીકળે. એટલે કે કહે છે અવારનવાર નિર્જનમાં રહેવું જોઈએ. જેમ દૂધમાં દહીં નાખીને પછી એને અલગ રાખી દેવામાં આવે છે, પછી એને કોઈ પણ જાતનું એમાં હલનચલન થાય તો દહીં જામે નહીં. એવી રીતે આપણું મન પણ છે, ચંચળ છે. એ બહારના સંપર્કમાં આવે તો એ ચંચળ થઈ જાય. એટલે થોડાક ટાઈમ માટે અવારનવાર નિર્જનમાં જવું જોઈએ, એકલા રહેવું જોઈએ, કે જ્યાં કોઈ પણ જાતનું બહારના સગાવાલા કે બહારના કોઈ પણ જાતના સાંસારિક સંબંધો ન હોય અને એવી રીતની કોઈ જાતની એ બહુ મોટી કોઈ બાધાઓ ન આવતી હોય. આવી રીતે એકલપણામાં નિર્જનમાં સાધના કરવી જોઈએ. એ પણ આજકાલ ઘણા લોકો પૂછે છે કેટલા દિવસ? શ્રી રામકૃષ્ણ અહીંયા કહેતા નથી, પણ કહે છે કેટલાક દિવસ નિર્જન સ્થળમાં રહીને ભક્તિ પ્રાપ્ત કરીને ત્યાર પછી ગમે ત્યાં તમે રહો તો ચાલે. એકવાર માખણ જમી ગયું બધી વાંધો નથી. પછી માખણને તમે પાણીમાં નાખો તો પાણીમાં તરે, પણ તમે દૂધને પાણીમાં નાખો, દૂધ અને પાણી એક થઈ જાય. એવી રીતે આપણું જે મન છે અત્યારે દૂધ જેવું છે. એને જ્યાં નાખો, સંસારમાં નાખો તો સંસાર સાથે એક થઈ જશે અને બગડી જશે. પણ જો આ દૂધનું દહીં બનાવીએ, દહીં બનાવવા માટે એને નિર્જનમાં થોડીક વાર રાખવું પડે, પછી એને વલોવીએ, પછી એમાંથી માખણ કાઢીએ અને એ માખણને જો પાણીમાં નાખીએ તો પાણીમાં નહીં ડૂબે, એ તરશે. એવી રીતે આપણું મન પણ જ્યારે આવી રીતે તૈયાર થઈ જશે, પછી વાંધો નથી. તૈયાર કરવા માટે એને અવારનવાર નિર્જનમાં રહેવું જોઈએ. કોઈ પ્રશ્ન પૂછે કેટલા દિવસ, કેટલા મહિના? શ્રી રામકૃષ્ણ કહે છે 1 મહિનો. બહુ વધારે કહેવાય. 1 મહિનો, 1 મહિનાની તો માંડ રજા મળે. એમાં તો સગાવાલા પાસે જવાનું હોય, કેટલીક જગ્યાએ જવાનું હોય, તો ફરવા જવાનું હોય, કુલ્લુ મનાલી જવાનું, કેટલી બધી જગ્યાએ જવાનું. એમાં કેવી રીતે થાય? તો શ્રી રામકૃષ્ણ કહે ઠીક છે 15 દિવસ, 7 દિવસ, કમસે કમ 3 દિવસ પણ જો કરો. શ્રી રામકૃષ્ણ બહુ કન્સેશન આપે છે કે જેટલા દિવસ બની શકે. અને ઘણા લોકોને 3 દિવસે ભારે પડે છે. એ માયાવતી, અમારે રામકૃષ્ણ ત્યાં અદ્વૈત આશ્રમ છે માયાવતી, હિમાલયમાં, એકદમ નિર્જન, કોઈ જાતની વસ્તી નહીં, મોટું જંગલ છે, ત્યાં કોઈ જાતનું નહીં. સાંજના, આજના દિવસે પણ સાંજના ક્યારેક ક્યારેક વાઘ દેખાય છે. એટલું ઘોર જંગલ, એ ઘનઘોર પ્રાણીઓ હોય, બીજી કોઈ વસ્તી નથી. આસપાસ 10-5 કિલોમીટરના રેડિયસમાં કોઈ વસ્તી નહીં, ઘનઘોર જંગલ. ત્યાં નાનકડું ગેસ્ટ હાઉસ છે, બહુ ઓછા લોકોને રહેવા માટેની વ્યવસ્થા છે. અને ત્યાં નિયમ છે કે આવી રીતે ત્યાં રહે તો એ લોકોને કોઈ પણ જાતનું ખલેલ પહોંચાડે નહીં. એકદમ નિર્જનમાં રહેવું જોઈએ. એટલે ત્યાં રેડિયો, ટ્રાન્ઝિસ્ટર, ટેલિફોન કાંઈ કરતા કાંઈ નહીં, એકદમ નિર્જનમાં ભગવાન નામ લેવું. તો 3 દિવસ તો કે ઓહો, કે અહીંયા પહેલા તો કે 3 દિવસમાં શું થાય, તમને જરાક વધારે દિવસ રહેવા દો. તો કે ના, નિયમ છે. કારણ કે નાનકડું ગેસ્ટ હાઉસ આખી દુનિયાથી આવતા હોય તો 3 દિવસથી વધારે નહીં મળે. પણ કેટલાક લોકો હોય સિટી લાઈફ વાળા, શહેરમાં રહેવાવાળા, 1 દિવસ માંડ કાઢે કે શું આમાં કાંઈ જીવન શું, સવારથી સાંજ સુધી કરવાનું શું? બસ ભગવાન નામ લ્યો, ધ્યાન કરો. પણ એ તો કે 15 મિનિટ થઈ ગઈ, માંડ બેઠા. પછી સાઇટ સીઈંગ, આ પોઈન્ટ છે આપણે, આ પોઈન્ટ ઉપર સ્વામી સ્વરૂપાનંદ ધ્યાન કરતા, આ પોઈન્ટ ઉપર સ્વામી વિવેકાનંદ ધ્યાન કરતા, ધરમગઢ, એ બધું જોઈ લીધું. 1 દિવસ તો સરખી રીતે નીકળી ગયો. હવે બીજું શું કરો કે ધ્યાન કરો. એટલે ભલા માણસ ટીવી ક્યાં? ટીવી તો નથી. ભલા માણસ ટ્રાન્ઝિસ્ટર તો કે નથી, રેડિયો તો કે નથી. લાઈફ ઇઝ બીકમિંગ મોનોટોનસ. 1.5 દિવસમાં ભાગી જાય, ન જામે. 3 દિવસ નિર્જન નથી રહી શકતા આ મોડર્ન માઇન્ડ. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે ભાઈ જેટલા દિવસ નિર્જનમાં રહેવાય એટલા દિવસ પણ ફાયદો થશે, પણ નિર્જનમાં રહેવાથી ખૂબ ફાયદો થશે. એટલે
શ્રી રામકૃષ્ણ કહે છે, કેટલાક દિવસ નિર્જન સ્થળમાં રહીને ભક્તિ પ્રાપ્ત કરીને ત્યાર પછી ગમે ત્યાં રહો. પગમાં જોડા પહેરીને કાંટાવાળા જંગલમાં અનાયાસે જઈ શકાય. જંગલ એટલે આ સંસાર. આ સંસાર રૂપી જંગલમાં કેટલાય કાંટા છે, એટલે કે જંજાળો છે. એ જંજાળોમાં આપણને ઘણા બધા દુઃખ પડે છે. તો ઉપાય શું? કાંટા તો છે, કાંટા લાગે તો ઉપાય છે જોડા પહેરી લેવા. જોડા અર્થ છે વિવેક, વૈરાગ્ય, જ્ઞાન, ભક્તિ. આ જો જીવનમાં આવે તો પછી આ કાંટા લાગે નહીં. મુખ્ય વાત છે શ્રદ્ધા. જેવો અંતરનો ભાવ તેવો લાભ. મૂળ છે એ વિશ્વાસ. શ્રદ્ધા આવી ગઈ તો પછી બીક નહીં. આ શ્રદ્ધા બહુ મહત્વની વાત છે. શ્રદ્ધા એકવાર જો આવી જાય તો પણ એ શ્રદ્ધા જે છે એનો અંતરનો ભાવ તેવો લાભ. લાભ કેવી રીતે મળે? કોને કેટલો લાભ મળે? જેટલી એની શ્રદ્ધા એ પ્રમાણે એને લાભ મળે. મૂળ વાત છે વિશ્વાસ. તો કેટલાકને શ્રદ્ધા હોય છે. શ્રી રામકૃષ્ણે ઘણી જગ્યાએ ઉદાહરણ આપ્યું. ગોવાલણ હતી, ગોવાલણને શ્રદ્ધા હતી તો પાણીમાં ચાલતી થઈ ગઈ. અને જેણે એનો ઉપદેશ આપ્યો તો, અરે ભગવાનનું નામ લેવાથી ભવસાગર તરી જવાય, આ નાનકડું નદી તું નથી તરી શકતી. જેણે ઉપદેશ આપ્યો તો એણે જોયું સડસડાટ ચાલી આવે છે ગોવાલણ. તો એને કે આ કેવી રીતે થયું? કેમ તમે કીધું એટલે હું ચાલતી આવું છું, બતાવો. બતાવ્યું. એ તો આશ્ચર્ય પડી ગયા. અરે ભગવાનને એને ચાલવા માંડી ગયા, તાળીમાં ફટફટ ચાલે છે. તો કે આવો, પાછળ આવો. એને શ્રદ્ધા નથી. વળી થોડીક વાર જાય, વળી કે ના કદાચ ડૂબી જઈશ તો, વળી થોડીક આગળ જાય, ડૂબી જઈશ તો. એ ન જઈ શકે, શ્રદ્ધા નથી. ગોવાલણમાં શ્રદ્ધા હતી તો એ પાણી ઉપર તરીને ગઈ. એના ગુરુએ જેને કીધું કે આવી રીતે પાણીમાં ચાલી શકાય, ભવસાગર પાર જવાય, તો ભગવાન નામ લેવાથી આટલું નાનકડી નદી પાર ન કરી શકાય. એ ન કરી શક્યા. કેમ? શ્રદ્ધા નથી. તો શ્રદ્ધાથી બધું થાય. અને જેવી જેની શ્રદ્ધા એ પ્રમાણે એને લાભ મળે. જેની શ્રદ્ધા મોટી એને વધારે લાભ મળે. એટલે કહે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ઉપનિષદમાં વાત છે. શ્રી રામકૃષ્ણ કહે છે, મણિરામપુરના ભક્ત કહે છે, જી શું ગુરુને? શ્રી રામકૃષ્ણ કહે છે ઘણી જરૂર છે. જરૂર છે એમ નથી કહેતા, ઘણી જરૂર છે. પરંતુ ગુરુ વાક્યમાં શ્રદ્ધા રાખવી જોઈએ. ગુરુને ઈશ્વર સ્વરૂપ સમજીએ તો થાય. એટલે તો વૈષ્ણવ કહે છે ગુરુ કૃષ્ણ વૈષ્ણવ. અને સ્તોત્ર પણ છે, ગુરુ સ્તોત્ર. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ ગુરુમાં શ્રદ્ધા હોવી જોઈએ કે સાક્ષાત પરબ્રહ્મ જે એ બ્રહ્મ વિષ્ણુ મહેશ સ્વરૂપ એ ગુરુ છે, એવી શ્રદ્ધા હોવી જોઈએ. ભલે આપણને લાગે કે સાધારણ માણસ છે, પણ એની અંદર જે ગુરુ શક્તિ છે એ ઈશ્વરની શક્તિ રહેલી છે. એટલે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરે એમ વાત કરી કે સાક્ષાત બ્રહ્મા વિષ્ણુ મહેશ એમની શક્તિ, એ જે ઈશ્વર સ્વરૂપ, એ દિવ્ય શક્તિ ગુરુના માધ્યમથી આવે છે. એ ગુરુ શક્તિને આપણે પ્રણામ કરીએ છીએ. તો કહે છે ગુરુની શું જરૂર છે? કહે છે ઘણી જરૂર છે. શ્રી રામકૃષ્ણ પણ કહે છે ગુરુની ઘણી જરૂર. ઘણા લોકોને આજકાલ આ પ્રશ્ન આવે છે, મોડર્ન માઇન્ડમાં પ્રશ્ન આવે છે કે આટલા બધા પુસ્તકો છે, ઉપનિષદો ઉપર પુસ્તકો છે, ગીતા ઉપર પુસ્તકો છે, મેડિટેશન ઉપર કેટલા બધા પુસ્તકો છે, વેબસાઇટ નીકળી છે, કેટલી બધી વેબસાઇટ છે મેડિટેશન ઉપર, સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ ઉપર વેબસાઇટ છે, ઈમેલ પેલા પુસ્તકો છે. આ બધું છે તો એ વેબસાઇટ જોઈ લીધી મેડિટેશન ઉપર, સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ ઉપર, થોડી પુસ્તકો વાંચી લીધા, તો ગુરુ કરવાની શું જરૂર છે? આ ઘણાના મનમાં મોડર્ન માઇન્ડમાં પ્રશ્ન છે. શા માટે પ્રશ્ન જાગે છે? કારણ કે આધુનિક માનવના મનમાં અહંકાર હોય છે કે મારે કોઈને માથું નમાવવું નહીં, હું કોઈ મનુષ્યને માથું નમાવીશ નહીં. પણ એ ભૂલી જાય છે કે આપણે જ્યારે માથું નમાવીએ છીએ ત્યારે મનુષ્યને નથી નમાવતા, એની અંદર રહેલા જે ગુરુ છે, એની અંદર રહેલા જે ગુરુ છે, એની અંદર જેટલી દિવ્ય શક્તિ છે,
જેના માધ્યમથી આપણને મળી રહ્યું છે એને આપણે બનાવી રહ્યા છીએ, એને આપણે માથું નમાવી રહ્યા છીએ. કહે છે ઘણા લોકો અમે ઈશ્વર સિવાય કોઈને માથું નમાવતા નથી, કોઈ માણસને હું નમાવું. પણ જે સાચા જે જ્ઞાની છે એ લોકો કહે છે હું બધાને માથું નમાવું. નાનકડો બાળક હોય એને પણ માથું, કેમ? એની અંદર પણ દિવ્ય ચેતના છે. તો એની અંદર દિવ્ય ચેતના છે. નાના બાળકને આપણને જો પ્રણામ કરવામાં આપણને કોઈ નાનપ ન લાગતી હોય, એક નિમ્ન જાતિના લોકમાં પ્રણામ કરતા નાનપ ન લાગતી હોય, તો જે વ્યક્તિએ આવી રીતે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, આટલું બધું ઊંચું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, આટલી સાધના કરી છે, તો એને એની અંદર દિવ્ય સત્તાને પ્રણામ કરતા આપણને કેમ નાનપ લાગે છે? એનો અર્થ છે આપણા પોતાના મનમાં અહંકાર રહેલો છે. એ કહે છે નહીં, કોઈને પ્રણામ કરવા નહીં, એ પ્રણામ કરતા અટકાવે છે. સૂક્ષ્મ અહંકાર છે. બહારથી આપણે કહીએ કે ના અમે કોઈ માણસને પ્રણામ ન કરીએ, એનો અર્થ છે સૂક્ષ્મ અહંકાર છે, કોઈને નમવા નથી માંગતા. એ યુવા સંમેલન હતું ત્યારે એક યંગ વિદ્યાર્થીની એને પ્રશ્ન કર્યો કે આ મને તો સમજણ નથી પડતી, આ બધા ત્યાં હું ગઈ હતી બેલુર મઠ, ત્યાં પણ જોયું કેટલા લોકો આ સ્વામીજીને પ્રણામ કરે છે, અહીંયા પણ સ્વામીજીને વાઇસ પ્રેસિડેન્ટ મહારાજને પ્રણામ કરે છે. આ બધું મને સમજાતું નહીં, આવી રીતે પ્રણામ શું કરવા જોઈએ? આ તો બહુ ખરાબ આદત છે. દૂરથી નમસ્કાર કરો બરાબર છે, પણ આવી રીતે પગ સ્પર્શ કરીને ચરણ સ્પર્શ કરીને પ્રણામ કરો એ બરાબર નથી. તો ત્યારે મહારાજ શ્રી આવ્યા હતા, રંગનાથનજી મહારાજ, એમણે પ્રશ્નનો જવાબ આપ્યો કે તમારી વાત સાચી છે, તમારા મનમાં કોઈને પ્રણામ કરવાની ઈચ્છા ન હોય તો ન કરવા, બિલકુલ નહીં કરવા. પણ બીજા કોઈને આવી રીતે પ્રણામ કરવાથી જો આનંદ મળતો હોય તો એને તમે રોકી કેમ શકો? એને તમે રોકવાવાળા કોણ? અને પછી ઉદાહરણ એમણે આપ્યું કે કંઈક કોઈ મોટી જગ્યાએ ગયા હતા, એમાં કોઈ આઈએએસ ઓફિસર, મોટા આઈએએસ ઓફિસર હતા, એને લેક્ચર સાંભળ્યું રંગનાથનજી મહારાજનું, અમારા પ્રેસિડેન્ટ મહારાજ છે હવે ત્યારે તો પ્રેસિડેન્ટ નહોતા, પણ બહુ સુંદર લેક્ચર થયું. લેક્ચર પછી એમને મળ્યા સ્વામીજી, ઇટ વોઝ ફેસિનેટિંગ એક્સપિરિયન્સ, એ બહુ જ અમને પહેલી વાર મેં આવું સરસ સ્પીચ સાંભળી. I have never bowed down to any person on earth. મેં આ સુધી પૃથ્વી પર કોઈને માથું નમાવ્યું નથી, પણ મને એવી ઈચ્છા થાય છે કે હું માથું નમાવું તમને. કેન આઈ મેક પ્રણામ ટુ યુ? પૂછે છે. સ્વામી જવાબ આપ્યો, યુ કેન મેક પ્રણામ ઇફ યુ ફીલ બાય ડુઈંગ પ્રણામ યુ વિલ બીકમ એલિવેટેડ, અધરવાઇઝ નોટ. જો તમને એમ લાગે કે તમે મને પ્રણામ કરો, એનાથી જો તમારે મનમાં એક ઉત્કૃષ્ટ ભાવના આવતી હોય કે હું મહાન છું, એવી જાતની ભાવના તમને લાગતી, ગૌરવની અનુભવની લાગણી થતી હોય તો પ્રણામ કરજો. પણ તમને લાગે કે હું નાનપ લાગે છે, કે હું પ્રણામ કરીશ તો હું નાનો થઈ ગયો, તો પ્રણામ નહીં કરતા. બીજાને પ્રણામ કરવાથી આપણને મનમાં લાગતું હોય અરે અરે રે મેં પ્રણામ કર્યા, હું તો નાનો થઈ ગયો, મારા ગૌરવને મારું ગૌરવ ઝાંખું થઈ ગયું, તો તમારું ગૌરવ ઝાંખું કરવા માટે પ્રણામ નહીં કરવાના. પણ બીજાને પ્રણામ કરવાથી તમને મનમાં લાગે કે ના હું કેટલો ભાગ્યશાળી છું કે મેં પ્રણામ કર્યા, કે મને આ બ્લેસિંગ મળી રહ્યા છે, ને એનાથી પોતાનો ગૌરવબોધ થતો હોય તો જ કરવાનું. આ મુખ્ય વાત છે. સ્વામી વિવેકાનંદનો મુખ્ય સંદેશો હતો આત્મગૌરવ, આત્મશ્રદ્ધા, આત્મગૌરવ રહેવું જોઈએ. તો આત્મગૌરવને હનન થાય એવું કોઈ કામ ન કરવું જોઈએ. જે એમ લાગતું હોય કે આપણે બીજાને પ્રણામ કરવાથી આપણું આત્મગૌરવ ને ઝાંખપ લાગે છે તો નહીં કરવાનું. પણ એમ લાગતું હોય કે ના આત્મગૌરવ વધે છે પ્રણામ કરે તો કરવાનું, નહીં તો નહીં. એટલા માટે આ મોડર્ન માઇન્ડમાં ક્યારેક ક્યારેક આવા પ્રશ્નો જાગે છે, કારણ કે મનમાં સૂક્ષ્મ અહંકાર રહેલો છે. એ અહંકાર એમને બીજાને પ્રણામ કરતા રોકે છે. પણ જ્યારે ખરેખર દિલથી એને લાગે કે ના એક શ્રદ્ધા મનમાં આવે, શ્રદ્ધા જ્યાં સુધી આવે ત્યાં સુધી આ પ્રણામ કરવા ઠીક નહીં. કેમ? ત્યારે નાનપ લાગે છે. પણ મનમાં શ્રદ્ધા આવી જાય કોઈ પ્રત્યે, પછી જો એ પ્રણામ કરે તો એને નાનપ લાગતી નથી. તો શ્રી રામકૃષ્ણ કહે છે ગુરુની ઘણી જરૂર છે, ગુરુ કરવા જોઈએ. ઘણા લોકો કહે છે આપણે મનુષ્ય ગુરુ શું કરીએ? બસ ભગવાન જ અમારા અસલ ગુરુ છે. ચોપડીમાંથી વાંચી લેશું, ચોપડીમાં મંત્ર છે, ચોપડીમાં બધા ઇન્સ્ટ્રક્શન આપેલા છે, એ પ્રમાણે અમે કરી લેશું, સાધના કરી લેશું. પણ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે આ જે અધ્યાત્મનો પથ છે એ બહુ જ કઠિન પથ છે. એ સાધારણ પથ નથી. આધ્યાત્મિક યાત્રા, આત્મ સાક્ષાત્કારનો જે પથ છે એ કઠિન પથ છે. એટલા માટે કહ્યું
શૂરસ્ય ધારા નિશિતા દુરત્તયા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. કવયો ઋષિમુનિઓ આ પથને કેવો કહે છે? શૂરસ્ય ધારા. શૂરસ્ય તલવારની ધારદાર અણી પર ચાલવા જેટલો દુષ્કર માર્ગ છે. તલવારની ધાર પર ચાલવું કેટલું કઠિન, એવી રીતે આ એટલો દુષ્કર માર્ગ છે. શૂરસ્ય ધારા નિશિતા દુરત્યયા. એ જે તલવારની ધાર પર ચાલવું જેટલું કઠિન છે એવો દુષ્કર માર્ગ છે આ આધ્યાત્મિક માર્ગ. નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવયો વદંતી. આ દુર્ગમ પથને આવી રીતે કહ્યો છે. તો શું કરો? ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. આ એનું બીજું વાક્ય છે. પહેલું વાક્ય શૂરસ્ય ધારા નિશિતા દુરત્યા દુર્ગમ પથસ્તત કવયો વદંતી, કઠોપનિષદ. અને બીજું એની બીજી લાઈન છે એ શ્લોકની, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. એટલા માટે શું કરો? ઉઠો. ઉઠો એટલે કે આ અજ્ઞાનની નિદ્રામાંથી ઉઠો, જાગો, નિદ્રામાંથી જાગો, ઊભા થાવ એટલે કે આ તમોગુણને છોડી દો, અને જાગો એટલે અજ્ઞાનની નિદ્રામાંથી જાગો. શું કરો? ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન. વરાન એટલે ગુરુ પાસે જઈને, નિબોધત જ્ઞાન પ્રાપ્ત કરો. ગુરુ પાસે જઈ અને જ્ઞાન પ્રાપ્ત કરો. શા માટે ગુરુ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરો? કારણ કે એકલા તમે જઈ શકશો નહીં. બહુ કઠિન માર્ગ છે. કેવો કઠિન માર્ગ છે, કેવો દુષ્કર માર્ગ છે કે તલવારની ધાર પર, અણીદાર ધાર પર ચાલવા જેટલો કઠિન માર્ગ છે. માર્ગમાં ઘણા બધા ડેન્જર્સ રહેલા છે, ઘણી બધી જાતના ભયો રહેલા છે. એટલા માટે ગુરુ પાસે જાઓ અને જ્ઞાન પ્રાપ્ત કરો. નિબોધત. સ્વામી વિવેકાનંદે આ શ્લોકનું ફ્રી ટ્રાન્સલેશન કરીને કહ્યું, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. આવી રીતે એમણે એક અલગ જાતનું ટ્રાન્સલેશન આપ્યું. ખરેખરું એનું લિટરલ ટ્રાન્સલેશન થાય, ઉઠો, જાગો, ગુરુ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરો. મુખ્ય વાત છે જ્ઞાન પ્રાપ્ત કરો, અને જ્ઞાન પ્રાપ્તિ એ જ લક્ષ્ય છે. એટલા માટે સ્વામી વિવેકાનંદ પણ સાચા છે. કીધું છે કે લક્ષ્ય પ્રાપ્ત કરો, અને જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય, લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ગુરુ પાસે જવું પડશે, એ સાધના કરવી પડશે, અને એ લક્ષ્ય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી મંડ્યા રહો. પ્રાપ્ય વરાન નિબોધત. એમણે આવી રીતે વાત કરી, વરાન નિબોધત. ત્યાં સુધી અટકો નહીં, જ્યાં સુધી આ લક્ષ્ય પ્રાપ્તિ ન થઈ જાય. તો લિટરલ ટ્રાન્સલેશન છે, ગુરુ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરો. ઉપનિષદોમાં પણ કહ્યું કે ગુરુ પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. એટલા માટે કહે છે કે હાથમાં સમિધા લઈને, લાકડા થોડાક લઈ જતા ગુરુ શિષ્ય, લાકડા ગુરુ પાસે જઈ ભિક્ષા રૂપે સમિધા લઈ અને પછી જતા, અને ત્યાં જઈને પછી એ જિજ્ઞાસા કરતા, અને પછી ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરતા. તો આવી રીતે ગુરુ કરવાની જરૂર નહીં. ઉપનિષદમાં ઘણી જગ્યાએ વાતો થયેલી છે કે ગુરુ, જેને જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા હોય એણે પહેલા ગુરુ પાસે જઈ અને જિજ્ઞાસા કરવી જોઈએ, ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. અને ઘણા બધા ભજનો પણ છે. ગુરુ બિન કોણ બતાવે બાટ, બડા વિકટ યહ જમઘાટ. બધી ઘણું બધું સુંદર ભજન છે. ગુરુ બિન કોણ બતાવે બાટ. ગુરુ વગર જ્ઞાન ન મળે, ગુરુ વગર માર્ગ કોણ બતાવશે? ગુરુની બહુ જરૂર છે. રામકૃષ્ણ મઠ મિશનના પ્રથમ અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ, એમની પાસે આજ પ્રશ્ન પૂછવામાં આવ્યો, ગુરુની કઈ જરૂર છે? ગુરુની શું જરૂર છે? ત્યારે સ્વામી બ્રહ્માનંદ મહારાજ હસતા હસતા કહ્યું, અરે ભાઈ, આજકાલ તો પોકેટ મારવાનો ગુરુ હોય છે. પોકેટ માર શીખવું હોય ને તો એ લોકો પોતાના ગુરુ રાખે છે. આજકાલ ગુરુ શબ્દ બહુ સસ્તો થઈ ગયો છે. પોકેટ મારવાનો ગુરુ, સંગીતના ગુરુ, જુડો કરાટેના ગુરુ, પછી સ્પોર્ટ્સના ગુરુ, ફિટનેસ ક્લબમાં ગુરુ, ઇંગ્લિશના ગુરુ, કેટલા બધા ગુરુ. તો કહે છે ઇંગ્લિશ શીખવા માટે તમારે ગુરુની જરૂર છે, જુડો કરાટે શીખવા માટે ગુરુની જરૂર છે, સંગીત શીખવા માટે ગુરુની જરૂર છે, ડાન્સ શીખવા માટે ગુરુની જરૂર છે. આ બધા માટે તમારે ગુરુની જરૂર છે.
પોકેટ માર શીખવા માટે, પોકેટ માર કોઈનું મારું કરું એના માટેના ગુરુ અલગ છે. ઉસ્તાદો કે ઉસ્તાદ ઘણા હોય છે, એ બધી શીખવાડે છે કેવી રીતે કોઈના પોકેટ કટ કરવા. એ બે ઉસ્તાદ જતા હતા ટ્રેનમાં, તો એક ઉસ્તાદે પોકેટ રાખ્યું, સરસ, એક બહુ સરસ એના માટે એક જ્વેલ હતું ને ઝવેરાત હતું. હવે આ ઉસ્તાદને થયું આ ઝવેરાત તો મારે ચોરી કરવી છે ગમે તેમ કરીને. તો બરાબર એનું બરાબર જોતો હતો કે ક્યારે કે જાય એટલે પછી હું લઉં. જ્યારે બાથરૂમ ગયો ત્યારે બધું ટોટોળી જોઈ લીધું, બેગ જોઈ, આ જોઈ, બધું જોઈ લીધું, તકિયાને નીચે જોયું, ચાદર જોઈ, આ જોયું, તે જોઈ. હવે તો 5 મિનિટમાં બતાવવું પડે, તો ટોયલેટમાંથી ગમે ત્યારે પાછો આવી જાય, બિચારો જોઈ નિરાશ થઈ ગયો. બીજે પછી જયારે સ્ટેશન આવ્યું, ઉતરો, જોયું પાછું એ ઘડિયાળ, સોનાની ઘડિયાળ કાંડામાં, પાછી એની, અરે પગમાં પડી ગયો, ભાઈ હું તો બહુ મોટો ઉસ્તાદ છું, આ આખા એરિયાના ઝોનનો હું ગુરુ છું, સૌથી મોટો, આ પોકેટ મારોનો ગુરુ છું, પણ આજ સુધી કે આવું મને થયું નથી, હું ફેલ ક્યારે થયો નથી. તમે મારા ઉસ્તાદોના ઉસ્તાદ છો, તમે જરા કયો તો મને એક જ વાત કહો, તમે છુપાવી હતી ક્યાં? કારણ કે અમને બધી ટીક ખબર હોય ક્યાં છુપાવ્યો, કે તમે છુપાવી હતી ક્યાં? કે તારા તકિયા નીચે. એને બાકી બધું જોયું પણ પોતાનો તકિયો ન જોયો. આ ઉદાહરણ આપે છે સંતો કે આપણા પોતાના તકિયા નીચે ઝવેરાત હોય, ને આપણે બાકી બધા હાફડા ફાફડા થઈને કેટલા બધાના તકિયા જોતા હોય, કેટલાના બિછાના જોતા હોય, કેટલાની સુટકેસ જોતા હોય, ક્યાંયથી ઝવેરાત મળી જાય. અરે પણ પોતાના તકિયા તો જોતા આપણે ભૂલી જાય છે. મોકો કહા તું ઢૂંઢે બંદે, મેં તો તેરે પાસ મેં, ખોજોગે તો અભી મિલુંગા પલભર કી તલાશ મેં. આપણા પોતાના હૃદયમાં એ શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો સ્ત્રોત રહેલો છે, અને આપણે ચારે તરફ ભટકી રહ્યા છે, ક્યાંથી મળી જાય, ક્યાંકથી સુખ મળી જાય, ક્યાંકથી અહીંયા મળે, ટીવીમાંથી મળે કે વિડીયોમાંથી મળે કે પેલી સ્કૂટરમાં મળે કે મોબાઈલમાં મળે, દરેક જગ્યાએ આપણે સુખ ગોતીએ છીએ, પણ સાચું સુખ અંતમાં રહેલું છે. પોતાના તકિયા નીચે આપણે ઝવેરાત જોતા નથી. પણ આ ઉસ્તાદો કે ઉસ્તાદ હોય છે, પોકેટ મારોના ગુરુ હોય છે. એ રામકૃષ્ણ દેવના શિષ્ય હતા ભક્ત ગિરીશચંદ્ર ઘોષ, મહાન નવા નાટકકાર અને કવિ હતા. એ તો મહાન દારૂડિયા હતા, પણ પછી શ્રી રામકૃષ્ણ સંસ્પર્શમાં આવી અને જેમ પારસમણીના સ્પર્શમાં લોઢું સોનું બની જાય, સોનું બની ગયા. એટલે પોતે કહેતા પણ ખરા કે જો તમારે રામકૃષ્ણ દેવની મહિમા જોવી હોય તો મારા તરફ જોજો, સ્વામી વિવેકાનંદ તરફ ન જતા. અરે એ તો પહેલેથી જ મહાન હતા, પહેલાથી સારા હતા. એને વિવેકાનંદ બનાવ્યા, નરેન્દ્રમાંથી વિવેકાનંદ બનાવવું એ કોઈ મોટી વાત નથી. ગિરીશચંદ્ર ઘોષ દારૂડિયામાંથી આ સંત બનાવવો એ મોટી વાત છે, પોતાનું જીવન બતાવતા. કે અને મેં કે દારૂની બોટલ એટલી પીધી છે, એક ઉપર એક મૂકો તો એ કૈલાશ પર્વતની ઉપર વહી જાય, એટલી તો દારૂની બોટલ પીધી છે. એ ગિરીશચંદ્ર ઘોષ પછી પાછળના જીવનથી એટલા મહાન સંત થઈ ગયા. દારૂ મૂકી દીધો. શ્રી રામકૃષ્ણ કહ્યું નહીં કે પણ દારૂ મૂકવાનો, પણ એક બીજો નશો લગાડ્યો, ભગવાનના નામનો, દારૂ મુકાઈ ગયો. એ પાછળના જીવનમાં પછી નાટકકાર કવિ તો હતા, પણ એક થોડુંક હોમિયોપેથી દવા રાખી અને પોતાના શેરીમાં લત્તામાં જે લોકો હોય એ લોકો એમની પાસે આવે અને થોડી દવા આપે, એની બીમારી સાજી કરે. એક વાર એક માણસ એમની પાસે આવ્યો અને એ દવા લેવા આવ્યો. દવા લેતા લેતા કીધું કે આવી રીતે મારું પોકેટ ચોરાઈ ગયું, આવી રીતે, અને બહુ દુઃખી થઈ ગયો, બહુ આમાં ઘણા કિંમતી મારા કાગળિયા હતા, રૂપિયા તો ઘોયરા ગયા, એટલા સરસ કિંમતી કાગળિયા તો બધાય ગયા. તો એક બીજો માણસ બેઠો હતો ગિરીશ ઘોષના એ બાજુમાં. એને પૂછ્યું કઈ જગ્યાએ ખોવાઈ ગયો? તમને કહીને શું ફાયદો ભાઈ, એ ઓલા એરિયામાં તમે આવતો હતો. ચિંતા નહીં કરો, મળી જશે. અને બરાબર સાંજ ના એને પોકેટ મળી ગયું. કેમ? કારણ કે પોકેટ મારોનો ગુરુ હતો. એ લત્તામાં પોકેટ મારો ગુરુ હતો, એને બધી ખબર પડે. આ લત્તામાં કેવો લત્તો બતાવી દે ક્યાંથી, એટલે ખબર પડી જાય કે આ લત્તામાં કોણે ઉપાડ્યું હોય, સાંજને હાજર કરી દીધું પોકેટ. તો આ પોકેટ મારાના ગુરુ હોય છે, એનું આખું રેકેટ હોય છે. પોલીસ લોકો પણ જાણે છે, પણ એ સાથે સાથે એ લોકોની સાંઠગાંઠ હોય છે. મોટા ભાગના બધા જાણે. તમારે ખરેખર જો કોઈને ગોતું હોય, પોલીસને ગોતું, તો આપણે બધી ખબર જ હોય, કારણ કે પહેલેથી પર્સન્ટેજ કરેલા હોય. મોટા ભાગના બધા પોલીસ લોકો એવા નથી, પણ મોટા ભાગના લોકો જોયું છે કે એ લોકોને બાતમી હોય છે, કઈ જગ્યાએ કોણ ઓપરેટ કરે છે, કેવો ઉસ્તાદ, પોકેટ મારોનો ગુરુ, બધી એ લોકોને ખબર હોય. પણ આ જે કહે છે સ્વામી બ્રહ્માનંદજી, ભાઈ પોકેટ મારવાના ગુરુ હોય છે, તમારે પોકેટ મારી શીખવું હોય, કોઈનું પોકેટ તળાવવું, એના માટેના ક્લાસીસ ચાલે છે.
એના અનુગુરુ હોય છે, એના માટે તમારે ગુરુ પાસે જવું પડે. આ બધા માટે ગુરુની જરૂર છે. અને આધ્યાત્મિક જીવન સાધના સાક્ષાત ઈશ્વરને પ્રાપ્ત કરવું છે એ બહુ સરળ છે, એના માટે ગુરુની જરૂર નથી. એ તો કેટલો કઠિન માર્ગ છે, કેટલા વચમાં કેટલા બધા ભય સ્થાનો રહેલા છે, કેટલા બધા પડવાની સંભાવના રહે છે. એટલે ગુરુની આવશ્યકતા બહુ જ છે. સાધારણ જ્ઞાન માટે જેમ ગુરુની આવશ્યકતા છે, તો આ તો આધ્યાત્મિક જ્ઞાન છે, એના માટે ગુરુની બહુ આવશ્યકતા છે. માત્ર પુસ્તકો વાંચ્યા પછી હા, તો એના માટે આપણે ગુરુ પાસે જવું જરૂરી છે. વ્યક્તિગત માર્ગદર્શન મેળવવું જરૂરી છે. અને વ્યક્તિગત જ્યારે ગુરુ આપે છે માર્ગદર્શન, ત્યારે જે સદગુરુ હોય છે એ કંઈ શિષ્યની સ્વાધીનતા છીનવી લેતા નથી. ઘણાને મનમાં એમ લાગે છે ગુરુ પાસે જશું તો આપણી સ્વાધીનતા છીનવી લેશે, આપણે જેમ કહેશું એમ કરવું પડશે, આપણે આજ્ઞાપાલક થવું પડશે, આપણે બંધાઈ જશું. બંધન આજકાલ કોઈને ગમતું નથી. મોડર્ન મેનને બંધન ગમતું નથી કે ના અમે સ્વાધીન રહેવા માંગીએ છીએ. પણ જે સાચા ગુરુ હોય છે, સદગુરુ, એ કોઈ દિવસ શિષ્યની સ્વાધીનતા છીનવી લેતા નથી. એને પૂરી સ્વાધીનતા આપે છે, રસ્તો બતાવી દે છે, પછી કહે છે તમારે હવે આ રસ્તે ચાલવું તમારા હાથમાં છે. જ્યારે જ્યારે તમારે જરૂર પડે ત્યારે ત્યારે હું તમારી સાથે છું. પણ એને ગુલામ બનાવીને રાખતા નથી જે સદગુરુ હોય છે. એટલે એવો ભય ના રાખવો જોઈએ કે ગુરુ બનાવવાથી આપણી સ્વાધીનતા છીનવાઈ જશે. પણ હા, ગુરુ બનાવતા પહેલા એની ચકાસણી કરવી જરૂરી છે. શ્રી રામકૃષ્ણ કહે છે ગુરુને સારી રીતે પરખી લ્યો, પરખી અને પછી એને ગુરુ બનાવો. કારણ કે આજકાલ ઘણા બધા નકલી ગુરુ પણ છે. ખાસ કરીને આજના જમાનામાં તો જેમ વાત કરી છે કે ધર્મનો દીકતો ધંધો ચાલ્યો છે, નકલી ગુરુઓ છે. તો નકલી ગુરુઓથી સાવધાન રહેવાનું, ચકાસણી કરી લેવાની. ચકાસણી કરી લ્યો અને ચકાસણી કર્યા પછી ગુરુનો સ્વીકાર કરો અને પછી એને શ્રદ્ધાપૂર્વક એના પાલન કરો, તો પછી આપણને એ આધ્યાત્મિક સાધનામાં આગળ વધે. નહીં તો આજકાલ ઘણી બધી ટેક્ટિક્સ ચાલી છે. નકલી ગુરુઓ એ ટેક્ટિક્સ ચલાવે છે. જેમ કે એ લોકો સાયકોલોજી જાણે છે, શિષ્યોની સાયકોલોજી જાણે. મોટા ભાગના લોકોને ઈશ્વર શું છે એ પણ ખબર નથી. એક સાંભળી લીધું છે. મોટા ભાગ લોકોને ઈશ્વર જોતો પણ નથી, આધ્યાત્મિક જ્ઞાન જોતું નથી. એ લોકોને તો ઇમ્પ્રેશન પાડવું છે બીજા ઉપર કે અમે ફલાણા ફલાણા શિષ્ય છીએ. અને ગુરુને પણ એ જ જોઈએ છે કે મારે ઇમ્પ્રેશન પાડવું છે કે મારે આટલા બધા શિષ્યો છે. આમાં બધાને પરસ્પરમ ભાવયંતમ, બંનેને એકબીજાનો ભાવ થઈ જાય. આને ભગવાન જોતા નથી, આને પ્રેસ્ટીજ જોઈએ છે કે હું ફલાણાનો શિષ્ય છું, એટલે બોર્ડ લગાવી દે કે ડિસાઇપલ ઓફ સો એન્ડ સો, એટલે એને ત્યાં ચાલે. ઘણી જગ્યાએ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટમાં રૂપિયા પણ મળે, બીજી જગ્યાએ એનું શેક ચાલે, બીજી ક્યાંય જાય તો મફતમાં એને લોજિંગ બોર્ડિંગ મળે, હોટલમાં તરત એ મળે, પાસપોર્ટની ઓફિસમાં પણ પાસપોર્ટ તરત થઈ જાય. એટલે એને એક બોર્ડ લાગી ગયું, નામમાં પૂછલું લાગી ગયું. એને એ જ જોઈએ છે કે હું ડિસાઇપલ ઓફ સો એન્ડ સો. એને ફક્ત આવા ગુરુ કરવા છે કે એનાથી એની પ્રેસ્ટીજ વધે. અને ગુરુને પણ સામે એને એવા શિષ્ય જોઈએ છે કે મેં આટલા નંબર શિષ્ય કર્યા, એને નંબરમાં રસ છે, એટલે બંનેનું આમાં જામી જાય. તો આવી રીતે જે ગુરુ બનાવે છે, જેને ખરેખર આધ્યાત્મિક જ્ઞાન જોતું હોય, આધ્યાત્મિક જીવનમાં આગળ વધવું હોય, એ લોકોને આવા ગુરુઓથી સાવધાન રહેવું કે જે માત્ર શિષ્યના નંબર બનાવવા માંગે. આટલા હજાર શિષ્યો, આટલા હજાર શિષ્યો, આટલા હજાર શિષ્યો, પબ્લિસિટી કરે. એના માટેની પબ્લિસિટીનું આખું એ લોકોનું ડિપાર્ટમેન્ટ હોય કે એને એક મહાન અવતાર તરીકે ચિતરવા માટે એની પબ્લિસિટી કેમ્પેન કરે, એના માટે ટીવીમાં સ્લોટ લઈ લે, એના માટે ન્યૂઝપેપરમાં નાખે, એનો આત્મસાક્ષાત્કાર દિવસ ઉજવે, આખી એની પબ્લિસિટીને આખી બધું કેમ્પેન કરે. એના માટે અલગ ટીમ હોય. તો એ કરીને એવી રીતે એને આમ મોટા આમ કરે, ઊભા કરે. તો બધા અંજાઈ જાય, ઓહો આ સાક્ષાત ભગવાન અવતાર થયા છે, અવતાર પુરુષ થયા છે, તો આપણે એને શિષ્ય બની જઈએ. તેમાં ડબલ ફાયદો થાય, આવડા મોટા મહાન. અને બીજું, લોકો પણ બધા બની રહ્યા છે, તો આપણે પણ જઈએ. આપણે શું કરવા પાછળ જઈએ કે હું એનો શિષ્ય છું, કે તું હું એનો શિષ્ય, ઓહો તો તમે મોટા, તો આપણે મોટા પણ ગણાઈ જઈએ અને આપણો બીજા બધા આડકતરા લાભ પણ મળી જાય. તો એના માટે થઈને એ લોકો 10 કે 12 એ લોકોની ટેક્ટિક્સ છે. જે નકલી ગુરુ હોય છે એ લોકોની ટેક્ટિક્સ ઘણી બધી હોય છે. કેવી રીતે છેતરવા, એ છેતરવાની ઘણી બધી ટેક્ટિક્સ હોય છે. એ 10-12 ટેક્ટિક આજકાલ જાણવામાં આવી છે. તો એ ટેકનિક્સ કેવી છે, કેવી રીતે આ ગુરુ છેતરે છે, એનાથી કેવી રીતે સાવધાન રહેવું જોઈએ, સાચા ગુરુના શું લક્ષણો છે, અને પછી શિષ્ય આપણે સાચા ગુરુ પણ કેવી રીતે મળે. લો ઓફ ડિમાન્ડ એન્ડ સપ્લાય, જેવી ડિમાન્ડ એવી સપ્લાય.
આપણને જે સાચા ગુરુ કે જ્યારે આપણે સાચા શિષ્ય બનશું તો સાચા શિષ્યના શું લક્ષણ છે, સાચા ગુરુના લક્ષણ છે, નકલી ગુરુથી સાવધાન રહેવા માટે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, આ નકલી ગુરુના લક્ષણો, સાચા ગુરુના લક્ષણો, અને સાચા શિષ્ય બનવા માટે કયા લક્ષણો આપણા પોતાનામાં કેળવવા જોઈએ, અને ખરેખર તો આ ગુરુ બનાવતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, અને આ મંત્ર દીક્ષા અથવા ગુરુની પાસે જઈએ એના શું લાભ થાય અને એમાં કઈ સાવચેતી રાખવી જોઈએ, આ બધી જે વાતો છે એ આપણે આવતા રવિવારે એની ચર્ચા કરીશું. આજે આપણે અહીં જ વિરમીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.